અહીં મંચાઉ સૂપ અને ટોમેટો સૂપ અવેલેબલ છે અને બહુ બધા સ્ટાર્ટર છે, તમે જોઈ શકો છો. પોપકોર્ન, પાવભાજી, બહુ અલગ અલગ વેરાયટીમાં નૂડલ્સ છે, પાણીપુરી, મંચુરિયન, બટેકા ભૂંગળા, ફણગાવેલા કઠોળ અને વઘારેલી મકાઈ. સ્વીટમાં ગુલાબજાંબુ પણ છે. પીઝા ખાતા ખાતા આપણે ડીજેનો આનંદ પણ માણી શકીએ છીએ. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે છે વિરલનો બર્થડે, એટલે એમ થયું ચાલો પીઝા ખાવા જઈએ. અમે બેસી ગયા છીએ વેઇટિંગમાં. રેસ્ટોરન્ટમાં બહુ બધી ટ્રાફિક છે અને કેશવી એની ફ્રેન્ડ જોડે મસ્તી કરે છે. કેશવીને તો અન્વી જોડે બહુ મજા આવે. જો બહુ બધી રેસ્ટોરન્ટમાં ટ્રાફિક છે. અમે બેસી ગયા છીએ વેઇટિંગમાં. અમને ટેબલ મળી ગયું છે, અમે ટેબલ ઉપર ગોઠવાઈ ગયા. અહીં મંચાઉ સૂપ અને ટોમેટો સૂપ અવેલેબલ છે અને બહુ બધા સ્ટાર્ટર છે, તમે જોઈ શકો છો. પોપકોર્ન, પાવભાજી, બહુ અલગ અલગ વેરાયટીમાં નૂડલ્સ છે, પાસ્તા, અલગ અલગ કઠોળ બાફેલા છે, ભૂંગળા બટેકા, બહુ બધી વેરાયટી છે. અમે ગુલાબજાંબુ લીધા અને બેનનું ફેવરેટ મંચુરિયન તો કેશવીને બહુ જ ભાવે અને નૂડલ્સ જોઈને તો મોઢામાં પાણી આવી જાય. પાણીપુરી પણ અવેલેબલ છે, ફ્રેન્ચ ફ્રાઈઝ અને કંઈ ક્રીમી છે, ખબર નહીં. જો બેન નૂડલ્સ ખાઈ. મોઢામાં જાય કે ન જાય પણ ચમચીમાં ઊંચા કરવા ગમે એમ કરીને ખાઈ લે. અહીંની ફ્રેન્ચ ફ્રાઈઝ એકદમ ક્રન્ચી અને અંદરથી સોફ્ટ છે, બહુ સરસ છે. એકવાર મુલાકાત જરૂર લેજો આ રેસ્ટોરન્ટની. ગુલાબજાંબુ પણ એટલા ટેસ્ટી છે. ગુલાબજાંબુ તો મને બહુ જ ભાવ્યા. કેશવી તો નૂડલ્સમાં ટટવાયેલી છે, ઊંચા કેરા રાખે આવે કે ન આવે. પીઝા ખાતા ખાતા આપણે ડીજેનો આનંદ પણ માણી શકીએ છીએ, તમે વિડીયોમાં જોઈ શકો છો. હવે અમારું સ્ટાર્ટર પૂરું થયું. હવે આવી ગયા મેઇન કોચ ઉપર. હવે આવી ગયા છે અમારા પિઝા. જો તમે જોઈ શકો છો ગાર્લિક બ્રેડ. કેશવી આવી ગયા અમારા ડબલ ચીઝ પિઝા. મેં પિઝા ઉપર ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ ભભરાવી અને થોડોક સોસ નાખ્યો. કેશવીને સોસનું લેયર જોઈ અને ખાવાનું મન થઈ જાય. પીઝા બહુ ગરમ હતા. હવે અમે આવી ગયા છે આઈસ્ક્રીમ પર. વિરલે બ્રાઉની સિલેક્ટ કર્યું અને મેં બ્લુબેરી. આઈસ્ક્રીમ ખાઈ અને અમે રેસ્ટોરન્ટમાંથી બહાર આવ્યા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આ રેસ્ટોરન્ટની એકવાર મુલાકાત જરૂર લેજો.